વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 3 માર્ચ 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે બાઇબલ અભ્યાસને માટે માર્કની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 17મી કલમ. માર્ક 15 ને 17 ત્યાં લખ્યું છે, તેઓએ તેને એટલે કે ઈસુને જાંબુડિયો જબ્બો પહેરાવ્યો, માથે કાંટાનો મુગટ માથા પર સોટી મારી નમસ્કાર કરવા લાગ્યા, તેના પર થૂક્યા, ઘૂંટણ ટેકીને નમ્યા અને ઠઠ્ઠા કરી રહ્યા પછી જાંબુડિયો જબ્બો ઉતારી લીધો. આપણે ગઈકાલે જોયું હતું કે ઈસુની મસ્કરી કરવાને માટે રાજાનો દાવો કર્યો છે, તો રાજાને તો મુગટ જોઈએ જ, એટલે કાંટાનો મુગટ મૂકીને અપમાન કર્યું, વેદના આપી, મસ્કરી કરી, લોકોએ આનંદ મેળવ્યો. હવે આજે માર્ક લખે છે કે જાંબુડિયો જબ્બો પહેરાવ્યો. ખાસ પ્રકારનો રંગ બતાવવામાં આવે છે, જાંબુડિયો કલર. કેમ? તો રોમન સરકારમાં, રોમન સામ્રાજ્યમાં જે રાજા સત્તા પર હોય એ જાંબુડિયા કલરનો રાજાનો ખાસ ડ્રેસ પહેરે અને લોકો એને ઓળખી શકે કે આ રાજા છે. અને એ પોશાક રાજવી પોશાક કહેતો, બહુ જ મોંઘો આવતો હતો. એટલે આ સૈનિકોએ નક્કી કર્યું કે આપણે આ ઈસુની મસ્કરી કરવા માટે એક એ જ કલરનો જબ્બો લાવીએ, એને પહેરાવીએ અને તું રાજા છે એ રીતે પગમાં પડીને નમસ્કાર કરીએ, એની મસ્કરી કરીએ. એટલે મસ્કરી કરવાને માટે પેલો મુગટે મૂક્યો, આ રાજવી ડ્રેસ પહેરાવ્યો, એના હાથમાં સોટી આપી, એને નમ્યા, નમસ્કાર કરીને નમ્યા અને એની ઠઠ્ઠા મસ્કરી કરી. મત્થીની સુવાર્તા 27મો અધ્યાય અને 29મી કલમ તો એમ ત્યાં પણ કહે છે કે એ જ વખતે જમણા હાથમાં સોટી આપી, લે તું આ સોટી પકડ. કેમ? તો રોમન રાજાઓ જમણા હાથમાં રાજદંડ પકડતા હતા. સત્તા છે તમારી પાસે ન્યાય કરવાની, સત્તા છે, તમે રાજા છો, એ બતાવવા માટે એમને ઈસુને સોટી આપીને મસ્કરી કરી કે લે તારો આ રાજદંડ છે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે, ઈસુની મસ્કરી કરવાને માટે આ જબ્બો પહેરાવ્યો અને આગળ લખે છે એના પર થૂક્યા. હવે આજના સમયમાં પણ એ આપણે ઓળખ જાણીએ છીએ કે કોઈના પર થૂકવાની બાબત. તો રોમન સામ્રાજ્યમાં કે છે સૌથી વધારે તિરસ્કાર દર્શાવવો હોય તો એના પર થૂકવામાં આવે. એટલે ઈસુને તિરસ્કાર કર્યો, ઈસુનો તિરસ્કાર કરવાને માટે એના પર થૂક્યા. અને યશાયા પ્રબોધકે 50મો અધ્યાયને 6ઠી કલમમાં લખ્યું જ છે. ઈસુના જન્મના પહેલા 700 વર્ષ પહેલા લખ્યું છે કે મારા મુખ પર તેઓ થૂક્યા, તેઓ મારા મોં પર થૂકશે અને તિરસ્કાર કરશે. પણ પ્રભુ ઈસુ એક પણ શબ્દ બોલ્યા નહીં. જબ્બો પહેરાવ્યો, હાથમાં સોટી આપી, માથામાં સોટી મારી, મોં પર થૂક્યા. આટલી બધી બાબતો મસ્કરીના રૂપમાં કરી, પણ કે છે તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. અને વાલા ભાઈઓ અને બહેનો, આજે ઘણી બધી જગ્યાએ મોં ઉઘાડવાની જરૂર નથી. આપણી સતામણી થાય, આપણા વિરોધ થાય, આપણને અન્યાય થાય, તો પણ પ્રભુનું વચન કહે છે કે મોં ઉઘાડવાની જરૂર નથી. એ દ્વારા પ્રભુને જ મહિમા મળવાનો છે. અને બીજી એક બાબત અહીંયા લખી છે માર્કે
કે આ અપમાન કર્યા પછી જબ્બો ઉતારી લીધો. હવે રાજા તરીકેનું એનું સન્માન જે અમે અપમાન કર્યું એ હવે પાછું લઈ લઈએ છીએ અને સામાન્ય જબ્બો પહેરાવીને સામાન્ય કપડાં પહેરાવીને જે સિપાહીઓએ વેચી લીધા અને ઈસુને વધસ્તંભે જેડ્યા. વાલા ભાઈઓ અને બહેનો, એ જ બાબત આજે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ આપણા માટે આટલી હદે નીચો થયો, આટલી હદે માર ખાધો, આટલી હદે ખીલાનો માર સહન કર્યો અને આટલી હદે અપમાન સહન કર્યું, તો શું એ પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીને પ્રભુને મહિમા આપીએ? ઘણા બધાએ પ્રભુને મહિમા આપ્યો છે, ઘણા બાકી છે. તો આવો, જેઓ બાકી છે તેઓ પ્રભુને મહિમા આપવાને માટે પ્રભુનો સ્વીકાર કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ, દોરવણી, સહાય, સામર્થ્ય આપો. તમે અમારા માટે અપમાન સહન કર્યું, તમારા મોં પર થૂંકવામાં આવ્યા, તમને જબ્બો પહેરાવીને અપમાન કર્યું, હાથમાં સોટી આપી, માથામાં સોટી મારી, પણ તમે તમારું મોં ઉઘાડ્યું નહીં, કારણ કે તમે અમને અનંત જીવન આપવા માગતા હતા. અને પ્રભુએ આપ્યું માટે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.